મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપુરા, ડૉક્ટર હરિભાઈ એસ પટેલ કે જે સંકુશ થઈ અને એની અંદરમાં અમારી એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપુરા સ્કૂલ ચાલુ છે. ધોરણ 12 વિષય તત્વજ્ઞાન અને એની અંદરમાં આપણે આ પહેલાના વિડીયો લેક્ચરની અંદરમાં પ્રકરણ 1 અને એ પ્રકરણ 1 ની અંદરમાં આપણે કુલ 13 વિડીયો લેક્ચર વિશે જોઈ ચૂકેલા છે, ભણી ચૂકેલા છીએ. એની અંદરમાં આપણે જે ભણ્યા છીએ એ સંદર્ભની ઘણી બધી વાત, સત્યતા પુસ્તકની રચના ને બધી વાત ફરી પાછી આ પ્રકરણ 2 માં આવશે. એટલે આગળની વાતને આપણે ભૂલી જવાની નથી, એને પણ આપણે યાદ રાખવાની છે, ધ્યાનમાં રાખવાનું છે વિદ્યાર્થીઓ. તેમજ છેલ્લે મેં તમને આપણે 13મા વિડીયો લેક્ચર પ્રકરણ 1 માં જણાવ્યું હતું કે આમાં કુલ 20 વિધાન માટેના રૂપો આપેલા છે ને કીધું હતું કે એનું લેસન આપણા એક લેસનના ચોપડાની અંદરમાં ઉતારી લેવાનું છે. એ લગભગ થઈ ચૂકેલું હશે, છતાં કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો મને મેસેજ મોકલજો. કોઈ જગ્યાએ આમાં કોઈ વિધાન માટેનું રૂપ ગણવાની જરૂરિયાત લાગતી હોય તો મને કહેજો, એ ગણીને એનો પ્રશ્ન હું સોલ્યુશન જે તે વિદ્યાર્થીને મોકલી આપીશ. હવે પ્રકરણ 2 એની વાત કરીએ તો એનું મથાળું આ પ્રમાણે છે: દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય. દલીલ માટેનું રૂપ અને તેનું પ્રામાણ્ય, આ 2 મુદ્દા આ પ્રકરણની અંદરમાં મહત્વના છે. બોર્ડની પરીક્ષાના સંદર્ભમાં વાત કરીએ તો આમાંથી કુલ બોર્ડની પરીક્ષામાંથી 10 ગુણનું પૂછાય છે. આપણે પહેલા પ્રકરણમાં જોયું હતું કે કુલ 14 ગુણનું એમાંથી પૂછાતું હતું. અહીંયા માની લઈએ આની અંદરમાં આ સરવાળો કરી દઈએ આપણે, +14, તો આ 2 પ્રકરણ થઈને કુલ 24 ગુણનું કામ, એટલે 25% પૂરું કામ ગુણભારની દ્રષ્ટિએ આ 2 પ્રકરણની અંદરમાં જ થઈ જાય. આ પ્રકરણ જેમ પહેલું પ્રકરણ 1 છે, મેં એમાં તમને કીધું હતું કે આપણે થોડીક મહેનત કરીએ અને થોડુંક ધ્યાન આપીએ તો જેમાં આપણને 14 માંથી પહેલા પ્રકરણમાં 14 માંથી 14 ગુણ પ્રાપ્ત થઈ શકે એમ છે, એમ આ પ્રકરણ 2 ની અંદરમાં 10 માંથી પૂરેપૂરા 10 ગુણ પ્રાપ્ત થઈ શકે એમ છે. એટલે તમે ધ્યાન આપો તો આ બંને પ્રકરણ થઈને કુલ 24 ગુણનું કામ પૂર્ણ થાય અને બોર્ડની પરીક્ષામાં 24 માંથી 24 ગુણ આપણને પૂરેપૂરા પ્રાપ્ત થાય. હવે આખા ગુણભારના સંદર્ભની અંદરમાં એને વર્ણન કર્યું છે કે આ રીતનું બોર્ડની પરીક્ષાની અંદરમાં આમ ગુણભાર હોય છે. જેમ કે ક્રમ, પ્રશ્નનો પ્રકાર, પ્રશ્નો, ગુણ અને કુલ ગુણ. પ્રશ્નના ક્રમ 1 ની અંદરમાં પહેલા વિકલ્પ પ્રકારનો પ્રશ્ન 1 જે પૂછાય છે, જેનો ગુણ 1 હોય છે, કુલ ગુણ પણ એનો 1 થાય. ખૂબ જ ટૂંકા પ્રશ્નો જેની અંદરમાં એક શબ્દમાં અથવા તો એક વાક્યમાં જવાબ લખવાનો હોય એવો એક પ્રશ્ન હોય છે, એનો 1 ગુણ હોય છે અને કુલ ગુણ પણ એનો 1 થાય. એ જ રીતે ટૂંકનોંધ પ્રકારનો પ્રશ્ન જેની અંદરમાં એક પ્રશ્ન પૂછાય છે, એના ગુણ એ 3 હોય છે અને કુલ ગુણ પણ 3 થાય. એ જ રીતે નિબંધ પ્રકારનો પ્રશ્ન આમાંથી પૂછાય
જે એક પ્રશ્ન પૂછાય છે જેના ગુણ 5 છે અને એના કુલ ગુણ પણ 5 થાય. આ રીતે કુલ 10 ગુણનો સરવાળો આપણને પ્રાપ્ત થાય. એટલે બોર્ડની પરીક્ષામાં આ પ્રમાણે આમાંથી 10 ગુણનો સરવાળો આ રીતનો રહે. આમ ધ્યાન રાખવામાં આવે તો આ 10 માંથી 10 ગુણ પ્રાપ્ત થાય. હવે આની તો આપણે મહત્વની વાત કરી દીધી. હવે આ પ્રકરણના મુદ્દાના સંદર્ભની અંદરમાં આવીએ તો પહેલા પ્રસ્તાવના. તર્કશાસ્ત્ર એ રૂપલક્ષી તર્કશાસ્ત્ર છે. તર્કશાસ્ત્ર એ રૂપલક્ષી તર્કશાસ્ત્ર છે. હવે ધોરણ 11 ની અંદરમાં આ મુદ્દા વિશે આપણે ભણી ચૂકેલા છીએ. જો આ શબ્દ જ જણાવે છે રૂપલક્ષી એટલે જેની અંદરમાં રૂપને ધ્યાનમાં રાખવામાં આવે, જેમાં માળખાને ધ્યાનમાં રાખવામાં આવે, એવું શાસ્ત્ર એ તર્કશાસ્ત્ર છે. અને એને આપણા બીજા પ્રકરણના મુદ્દાની સાથે સંબંધ છે. હવે આપણને એમ થાય રૂપને મહત્વ આપે, પણ એને કયા મુદ્દાની સાથે સંબંધ છે? તો કે દલીલના વિષયને નહીં, તેના રૂપને જ ધ્યાનમાં લે છે. એટલે કે કોઈ પણ દલીલ આપેલી હોય તો એ દલીલ એ પ્રમાણભૂત બને છે અથવા તો અપ્રમાણભૂત બને છે. તેનો નિર્ણય કરવો હોય તો એ નિર્ણય કરતા સમયે એ દલીલનું રૂપ કેવું છે, એનું માળખું કેવું છે, એનું બંધારણ કેવું છે, એનો આકાર કેવો છે, એની આકૃતિ કેવી છે, એનું માળખું કેવું છે. જો એનો માળખું, એનો આકાર, એની આકૃતિ જો પ્રમાણભૂત પ્રમાણે હોય તો એ દલીલ પ્રમાણભૂત બની ગઈ. એ જ રીતે એ દલીલનું માળખું, આકૃતિ, આકાર અપ્રમાણભૂત રૂપના માળખાને અનુરૂપ હોય તો તે દલીલ અપ્રમાણભૂત બને છે. પણ એ દલીલની અંદરમાં પ્રમાણભૂત કે અપ્રમાણભૂત નક્કી કરતા સમયે એના વિષયને નહીં, એમાં તત્વજ્ઞાનની વાત હોય, તર્કશાસ્ત્રની વાત હોય, સોક્રેટિસની વાત હોય, ભારતની વાત હોય, ગુજરાતની વાત હોય, વૈજ્ઞાનિકની વાત હોય, સમાજશાસ્ત્રની વાત હોય, મનોવૈજ્ઞાનિકની વાત હોય, એની સાથે એને લેવા દેવા નથી. એટલે એને એના વિષય સાથે નહીં પણ રૂપને જ ધ્યાનમાં લે છે કે આ દલીલ છે પ્રમાણભૂત છે અથવા તો આ દલીલ અપ્રમાણભૂત છે. હવે ઈ પ્રમાણભૂત અને અપ્રમાણભૂત દલીલ આપેલી છે, એનો નિર્ણય કરવો છે. તો એ નિર્ણય કઈ રીતે આપણે કરી શકીએ? તો એનો નિર્ણય કરવા માટેની એક સત્યતા કોઠાની રીત છે, સત્યતા કોઠાની પદ્ધતિ છે. અને એની અંદરમાં સત્યતા કોઠાની રીત દ્વારા કોઈ પણ દલીલ આપવામાં આવેલી હોય તો એ દલીલ એ પ્રમાણભૂત છે અથવા એ દલીલ અપ્રમાણભૂત છે તે આપણે નક્કી કરી શકીએ છીએ. એટલે આ પ્રમાણે આ તર્કશાસ્ત્ર એ રૂપલક્ષી તર્કશાસ્ત્ર છે અને એ દલીલના પ્રામાણ્ય કે પ્રમાણભૂત કે અપ્રમાણભૂત નક્કી કરવા માટે એ દલીલના વિષયની નહીં પણ એ એના રૂપને ધ્યાનમાં લે છે અને પ્રમાણભૂત અને અપ્રમાણભૂત નક્કી કરવા માટેની સત્યતા કોઠાની રીત છે, પદ્ધતિ છે ને એનાથી દલીલ પ્રમાણભૂત બને છે અથવા અપ્રમાણભૂત બને છે. પ્રસ્તાવના સ્વરૂપેની આટલી વાત કર્યા પછી આપણે એની અંદરમાં એના મુખ્ય અહીંયા બે મુદ્દા છે, એ બે મુદ્દાના સંદર્ભમાં વાત કરીએ તો અહીંયા દલીલ માટેનું રૂપ આ પહેલો મુદ્દો છે અને બીજો મુદ્દો છે દલીલ માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન. હવે દલીલ માટેનું રૂપ કોને કહેવાય? દલીલ માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન કોને કહેવાય?
એ વાત આપણે સમજી લેવી પડે. દલીલ માટેનું રૂપ એ કેવું હોય તો એની વાત કરવામાં આવેલી છે કે દલીલ માટેનું રૂપ એટલે કે જેમાં વિધાનો નહીં. દલીલ માટેનું જે રૂપ આપવામાં આવેલું હોય એમાં વિધાનો આવેલા હોતા નથી. હવે પ્રશ્ન એ થાય વિધાનો આવેલા નથી તો એમાં આવેલું શું છે? તો એમાં એમ કહેવામાં આવે છે કે દલીલ માટેનું રૂપ કે જેમાં વિધાનો નહીં પણ વિધાનો માટેના પરિવર્તીઓ આવેલા હોય છે. પરિવર્તીઓ એટલે વિધાનપરક પરિવર્તીઓ એટલે આપણે બીજી એબીસીડી ના નાના અક્ષરો જે આપણે આગળ ભણી ચૂકેલા છીએ એથી શરૂ કરીને ઝેડ સુધીના નાના અક્ષરો બીજી એબીસીડી ના એને વિધાનપરક પરિવર્તીઓ કહેવામાં આવે. હવે આ વિધાનપરક પરિવર્તીઓમાં મોટે ભાગે આપણે ત્યારે વાત કરેલી હતી કે પી ક્યુ આર એસ આ ચાર અક્ષરનો મોટે ભાગે આ વિધાનપરક પરિવર્તીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે અહીંયા દલીલ માટેનું રૂપ એટલે કે જેમાં વિધાનો નહીં પણ વિધાનો માટેના પરિવર્તીઓ અને તાર્કિક કારકો. આ બીજો મુદ્દો, અને તાર્કિક કારકો. આમાં વિધાનો માટેના રૂપની અંદરમાં વિધાનો નહીં પણ વિધાન માટેના પરિવર્તીઓ અને તાર્કિક કારકો. તાર્કિક કારકો જે 5: નિષેધ, સમુચય, વિકલ્પન, શરતી, વિશર્તી. જે 5 તાર્કિક કારકો વિશે આપણે આગળ ભણી ચૂકેલા છે. એ તાર્કિક કારકો આવતા હોય છે અને તેની વ્યવસ્થિત રચના હોય છે. તેની વ્યવસ્થિત ગોઠવણ હોય છે. આડેધડ વાત નથી. એની જે માળખું છે, એનું જે બંધારણ છે એ બંધારણ પ્રમાણેની એની રચના હોય છે, ગોઠવણ હોય છે. એટલે આ પ્રમાણેની વાત કે વિધાન માટેનું રૂપ એટલે જેમાં વિધાનો નહીં પણ વિધાનપરક પરિવર્તીઓ અને તેની અંદરમાં તાર્કિક કારકો અને તેની વ્યવસ્થિત રચના હોય છે. આવું માળખું, આવું બંધારણ જેની અંદરમાં આવેલું હોય તેને આપણે વિધાન માટેના રૂપ તરીકે ઓળખાવી શકીએ છીએ. આવા દલીલ માટેના રૂપ તરીકે ઓળખાવી શકીએ છીએ. આવા દલીલ માટેના રૂપ છે અનેક છે. આપણે આ રૂપ ઉપર આધારિત આગળ નિયમો 8 ભણશું પ્રકરણ 3 ની અંદરમાં. હવે અહીંયા આપણે જે એવું રૂપ અહીંયા આપેલું છે, જે અહીંયા આપેલું છે નીચેના ભાગની અંદરમાં કે આ દલીલ માટેનું રૂપ P શરતી Q P તેથી Q. આની અંદરમાં P અને Q આ બંને અક્ષરો એ બીજી એબીસીડી ના નાના અક્ષરોનો ઉપયોગ કરવામાં આવેલો છે. એટલે આપણી વાત પ્રમાણે આની અંદરમાં આ પરિવર્તીઓ આવેલા છે. અહીંયા વિધાનો નહીં, આમાં વિધાનો નથી, કેપિટલ અક્ષરો નથી. એટલે કેપિટલ અક્ષરો નથી પણ પરિવર્તીઓ આવેલા છે અને તેની વ્યવસ્થિત રચના. જો અહીંયા P શરતી Q P તેથી Q ઊંધું નથી લખેલું કે આડાવડું લખેલું નથી કે P શરતી Q P અહીંયા લખેલો હોય, Q છેડે લખેલો હોય, વળી શરતી આમ લખેલું હોય, આમ P શરતી Q તેથી વિકલ્પન આવું કંઈ લખેલું નથી. આ તો માળખા વિનાની વાત છે. એવી વાત અહીં રજૂ કરવામાં આવેલી નથી. અહીંયા તેની તાર્કિક કારકો અને તેની વ્યવસ્થિત આ પ્રકારની રચના હોય, માળખું હોય, બંધારણ હોય, એને આપણે દલીલ માટેના રૂપ તરીકે ઓળખાવી શકીએ છીએ. હવે આ દલીલ માટેનું જે રૂપ આપેલું હોય એનું આપણે એમાંથી સ્થાનાપતિ નિદર્શન મેળવવું હોય તો એનું સ્થાનાપતિ નિદર્શન કેમ મેળવી શકીએ? તો સ્થાનાપતિ નિદર્શન મેળવવા માટે આપણે અહીંયા નીચેના ભાગની અંદરમાં આપણે બીજું દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન આ વાત ભેગી સમજી લઈએ એટલે એના સ્થાનાપતિ નિદર્શનની વાત પણ આપણને ભેગી સમજાઈ જાય. હવે દલીલ માટેના રૂપમાં આવતા વિધાનો
માટેના પરિવર્તીઓ, વિધાનો માટેના પરિવર્તીઓ અને તેના સ્થાને વિધાનો મૂકવામાં આવે, તેના સ્થાને વિધાનો મૂકવામાં આવે તો દલીલ માટેનું રૂપનું સ્થાનાપતિ નિદર્શન પ્રાપ્ત થાય. હવે દલીલ માટેનું રૂપ આપેલું છે, એમાં જે પરિવર્તીઓ આવેલા છે ઈ પરિવર્તીઓના સ્થાને વિધાનો મૂકવામાં આવે અને વિધાનો મૂકીએ અને જે આપણને દલીલ પ્રાપ્ત થાય તેને આપણે દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન કહેવાય. દાખલા તરીકે આ દલીલ માટેનું રૂપ અહીંયા p આપેલું છે. p તો p ના સ્થાને મૂક્યું મહેનત કરશો. સત્ય આવ્યું તો અહીંયા આપણે મૂક્યું જો અને તો મૂક્યું. અહીંયા ક્યુ છે તો સફળતા પ્રાપ્ત કરશો એવું વિધાન મૂક્યું. એ જ રીતે અહીંયા ફરી પાછું p આવ્યું તો આગળના p માટે મહેનત કરશો એવું વિધાન મૂક્યું તો ફરી પાછું મહેનત કરશો એવું વિધાન મૂક્યું. એ જ રીતે અહીંયા ફલિત વિધાનમાં q આપેલું છે તો અહીંયા ફરી અહીંયા આ q માટે આપણે સફળતા પ્રાપ્ત કરશો તો અહીંયા પણ સફળતા પ્રાપ્ત કરશો આવું વિધાન મૂક્યું. એટલે અહીંયા જે આ દલીલ માટેનું રૂપ આપેલું છે એમાં જે પરિવર્તીઓ આપેલા છે એ પરિવર્તીઓના સ્થાને જ્યારે વિધાનો મૂકવામાં આવે અને વિધાનો મૂકીને જે દલીલ આપણને પ્રાપ્ત થાય તેને આપણે દલીલ માટેના રૂપના સ્થાનાપતિ નિદર્શન તરીકે ઓળખાવી શકીએ છીએ. હવે દલીલ માટેનું રૂપ આવું એક જ હોય પણ તેના સ્થાનાપતિ નિદર્શનો આપણે અનેક પ્રાપ્ત કરી શકીએ છીએ. જેમ કે આ સ્થાનાપતિ નિદર્શન આપણે એક પ્રાપ્ત કર્યું પણ આવા બીજા પણ પ્રાપ્ત કરી શકીએ. દાખલા તરીકે જો આપણે એમ કહીએ ક્રમ 1 અહીંયા આપણે બીજું આ ઉદાહરણ આપીએ જો વરસાદ આવશે તો ખેડૂત રાજી થશે. વરસાદ આવશે તેથી ખેડૂત રાજી થશે. અહીંયા વરસાદ આવશે એ p ના સ્થાને મૂકેલું વિધાન. જો ને તો આવ્યું એટલે અહીંયા તો મૂક્યું. q ના સ્થાને ખેડૂત રાજી થશે એ વિધાન મૂક્યું. p ના સ્થાને અહીંયા આગળ વરસાદ આવશે મૂક્યું એટલે ફરી પાછું વરસાદ આવશે વિધાન મૂક્યું. અહીંયા q ના સ્થાને આપણે ખેડૂત રાજી થશે મૂક્યું. અહીંયા q આવ્યું એટલે ફરી પાછું ખેડૂત રાજી થશે ફલિત વિધાન ન મૂક્યું. એટલે આ રૂપ એક જ હોય પણ તેના સ્થાનાપતિ નિદર્શનો અનેક હોય છે એ ધ્યાનમાં રાખવાનું. એટલે દલીલ માટેનું રૂપ એ એક જ હોય પણ એક રૂપના આપણને અનેક સ્થાનાપતિ નિદર્શનો પ્રાપ્ત થાય એ વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાનમાં રાખવાનું છે. એટલે કહેવાની વાત અહીંયા એ પ્રકારની છે કે આવું તો આ એક રૂપ માળખું આપ્યું પણ આવા બીજા અનેક રૂપ પણ હોઈ શકે. દાખલા તરીકે p વિકલ્પન, q નિષેધ, p તેથી q આ બની ગયું દલીલ માટેનું આ બીજું રૂપ બની ગયું. અને આની જેમ જ આપણે p અને q ના સ્થાને વિધાન મૂકતા જઈએ તો આપણને એ રૂપનું સ્થાનાપતિ નિદર્શન પ્રાપ્ત થાય. એટલે દલીલ માટેના રૂપો જુદા જુદા અનેકવિધ હોઈ શકે છે. અને એ જ રીતે દલીલ માટેના એક રૂપના
સ્થાનાપતિ નિદર્શનો એ અનેક હોઈ શકે છે, એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે દલીલ માટેના રૂપના સંદર્ભની અંદરમાં તમારી ટેક્સ્ટની અંદરમાં બીજા બે ત્રણ મુદ્દા આપેલા છે એની વાત કરીએ તો અહીંયા એમ કહેવામાં આવશે દલીલ માટેના રૂપમાં વિધાનો નહીં પણ વિધાનો માટેના પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવેલા છે, જેની આપણે વારંવાર વાત કરી ચૂકેલા છીએ. બીજો મુદ્દો એની વ્યવસ્થિત રચના, વ્યવસ્થિત ગોઠવણ, એની પણ આપણે વાત કરી ચૂકેલા છીએ. ત્રીજા મુદ્દાની અંદરમાં જેમાં વિધાન પરિવર્તીઓના સ્થાને વિધાનો મૂકવાથી આપણને દલીલ પ્રાપ્ત થાય, એ આ સ્થાનાપતિ નિદર્શનના સંદર્ભમાં આ મુદ્દા વિશેની વાત આપણે ભણી ચૂકેલા છે. તમારી ટેક્સ્ટની અંદરમાં પ્રકરણ 2 ની અંદરમાં 27માં પાના ઉપર આની ઉદાહરણ સાથેની વાત સમજાવવામાં આવેલી છે. તમે તમારી ટેક્સ્ટ ખોલીને જોશો તો આ વાત તમને વધુ માત્રાની અંદરમાં સમજાઈ જશે. પાછળના ભાગની અંદરમાં 28માં પાના ઉપર અહીંયા જે મેં બીજું જે વિધાન માટેનું રૂપ આપેલું છે એનું ઉદાહરણ પણ પાછળના ભાગની અંદરમાં આપવામાં આવેલું છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવી જઈએ. હવે આ પ્રમાણે છે પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલ, એ સંદર્ભની અંદરમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આપણે જોઈએ તો જે દલીલ આપવામાં આવેલી હોય છે એ દલીલ એમ આપણે કહી શકીએ કે એનો નિર્ણય જે કરવાનો થાય તો એ નિર્ણય એક જ રીતે આવી શકે, બે રીતે કદી ક્યારે આવી શકે નહીં. એટલે કોઈ પણ એક દલીલ આપવામાં આવેલી હોય તો એ દલીલ એવું બને કે એ પ્રમાણભૂત હોય, અને જો એ દલીલ પ્રમાણભૂત ના હોય તો એ દલીલ અપ્રમાણભૂત હોય. એ જ રીતે કોઈ પણ દલીલ આપવામાં આવેલી હોય અને એ અપ્રમાણભૂત હોય તો એ પ્રમાણભૂત ના હોઈ શકે. એકની એક દલીલ આપવામાં આવેલી હોય, પ્રમાણભૂતે હોય અપ્રમાણભૂતે હોય, એવું કોઈ દિવસ બની શકે નહીં. એકની એક દલીલ આપેલી હોય, પ્રમાણભૂતે ના હોય અને અપ્રમાણભૂતે ના હોય, તેવું બની શકે નહીં. દલીલ આપેલી હોય તો ચોક્કસ રીતે કાંઈ પ્રમાણભૂત હોય અથવા અપ્રમાણભૂત હોય. હવે પ્રમાણભૂત દલીલને ઓળખવી આપણે કેમ, અપ્રમાણભૂત દલીલને ઓળખવી કેમ? તો આપણે સત્યતા કોષ્ટકની રચના ધોરણ 11 માં ભણ્યા છીએ. પ્રમાણભૂત દલીલની વ્યાખ્યા 11 માં ભણ્યા છીએ. અપ્રમાણભૂત દલીલની વ્યાખ્યા પણ ધોરણ 11 માં ભણ્યા છીએ. પણ એ વાતને આપણે તાજી કરી લઈ તો અહીંયા આપેલું છે કે પ્રમાણભૂત દલીલ કોને કહેવાય? તો કે જે દલીલનું આધાર વિધાન સત્ય અને એની સાથે એનું ફલિત વિધાન પણ સત્ય, તો તે દલીલ છે તે પ્રમાણભૂત બને છે. ટૂંકમાં આમ કહીએ ટી બરાબર પ્રમાણભૂત. હવે એ જ રીતે અપ્રમાણભૂત દલીલ આપણે ઓળખવી હોય તો અપ્રમાણભૂત દલીલ ઓળખવા માટે જે દલીલનું આધાર વિધાન સત્ય હોય અને એનું ફલિત વિધાન છે અસત્ય હોય, તે દલીલ અપ્રમાણભૂત બને છે. જે દલીલનું આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય હોય તે દલીલ અપ્રમાણભૂત બને છે. એટલે આમ ટૂંકમાં યાદ રાખવા માટે T1 બરાબર અપ્રમાણભૂત.
આટલી વાત યાદ રાખી લ્યો. આ બે વાત એટલે પ્રમાણભૂત દલીલ, અપ્રમાણભૂત દલીલ, એની વ્યાખ્યા તમને મોઢે યાદ રહી જાય. આધાર વિધાન સત્ય, ફલિત વિધાન સત્ય, દલીલ પ્રમાણભૂત. આધાર વિધાન સત્ય, ફલિત વિધાન અસત્ય, દલીલ અપ્રમાણભૂત. ટીટી તો પ્રમાણભૂત, ટીએફ તો અપ્રમાણભૂત. આટલું યાદ રાખવાનું છે. આમાં એક વાત ભેગી ગર્ભિત રીતે એ પણ યાદ રાખી લેવાની છે કે કોઈ પણ દલીલ આપવામાં આવેલી હોય તો એ અપ્રમાણભૂત સાબિત ના થાય તો એ ચોક્કસ રીતે પ્રમાણભૂત જ હોય. એટલે જો ટીએફ એવું સાબિત ના થાય, આવું સાબિત ના થાય, આવું સાબિત ન થાય તો એ દલીલ હંમેશાને માટે પ્રમાણભૂત બને છે. એટલે માની લે કે કોઈ દલીલની અંદરમાં આધાર વિધાન આપેલા હોય, બધા જ આધાર વિધાન એક હોય, પછી એનું ફલિત વિધાન છે ટી હોય, એફ હોય, ગમે તે હોય, એની સાથે લેવા દેવા નથી. પણ એ અપ્રમાણભૂત દલીલ સાબિત ના થઈ શકી એટલે એનો મતલબ એમ થયો કે તે દલીલ છે એ પ્રમાણભૂત બને છે. એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દલીલનું પ્રામાણ્ય નક્કી કરવા માટેની જે વાત છે એની અંદરમાં દલીલ પ્રમાણભૂત ક્યારે બને, અપ્રમાણભૂત ક્યારે બને, એના સંદર્ભની અંદરમાં આપણે વાત કરવા જઈએ તો એમાં દલીલની અંદરમાં અહીંયા આપણે વાત કરીએ આધાર વિધાન, પણ આ આધાર વિધાનની સંખ્યા એક જ હોય એવું હોતું નથી. જ્યારે દલીલની અંદરમાં આધાર વિધાનની સંખ્યા એક કરતા વધુ માત્રાની અંદરમાં આપવામાં આવેલી હોય તો એ આધાર વિધાનને સમુચય કારકથી જોડીને એક આખું સળંગ વિધાન બનાવી દેવાનું અને આખું એક આધાર વિધાન બની જાય. હવે એની પ્રમાણભૂતતા કે અપ્રમાણભૂતતા નક્કી કરતા સમયે એ દલીલનું સમગ્ર આધાર વિધાનનો જે નિર્ણય આવે એ નિર્ણયની વાતને અહીંયા ટી આવેલું છે કે અહીંયા આ ટી આવેલું છે એને ધ્યાનમાં રાખવાનું છે. પ્રમાણભૂતતા અપ્રમાણભૂતતા નક્કી કરવા માટે એ જે આખું આધાર વિધાન સળંગ બની જાય, આધાર વિધાનને આપણે સમુચય રૂપે જોડી દઈએ અને જોડ્યા પછી આખું જે આધાર વિધાન મોટું બની જાય, જટિલ બની જાય, એ સમુચય રૂપે જોડ્યા પછી દલીલ પ્રમાણભૂત બને, અપ્રમાણભૂત બને, તેનો નિર્ણય આપણે કરવાનો થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જે વાત ભણ્યા છીએ આ વાત તો લગભગ પરીક્ષામાં પૂછાતી નથી, પણ આ પ્રમાણભૂત દલીલ, અપ્રમાણભૂત દલીલ એવો મુદ્દો કે એના ઉપર આધારિત ટૂંકમાં એક ગુણના આ પ્રશ્નની અંદરમાં એ પ્રશ્ન હોઈ શકે છે. એટલે આપણે પાકો કરી લેવાનો, યાદ રાખવાનો. આમાંથી ઘણીવાર આ વિકલ્પ પ્રકારનો પણ પ્રશ્ન હોઈ શકે છે, એટલે એને પણ આપણે યાદ કરી લેવાનું, તાજું કરી લેવાનું અને જોઈ લેવાનું છે. એટલે જો આટલું તમને આવડી જાય તો કદાચ એવું બની શકે કે આમાંથી પૂછાતી વિગતના સંદર્ભની અંદરમાં તમારા 2 માંથી 2 ગુણ પાકા થઈ શકે એવું બની શકે. હવે બાકીના ગુણભાગ એટલે આ 3 ગુણનો અને 5 ગુણનો પ્રશ્ન, એનો આપણે વિચાર કરવાનો થાય. હવે એ વિચાર કરવા માટે આપણે કોઈ પણ દલીલ આપેલી છે એ પ્રમાણભૂત ક્યારે બને છે અથવા અપ્રમાણભૂત ક્યારે બને છે એનો નિર્ણય કરવા માટે
આખે આખું એક સત્યતા કોષ્ટકની રચના કરવી પડે અને એ સત્યતા કોષ્ટકની રચના કર્યા પછી એ દલીલની પ્રમાણભૂતતા અપ્રમાણભૂતતા આપણે નક્કી કરી શકીએ છીએ. એ મુદ્દાની વાત, એની વિગત હવે પછીના આપણે આવતા વિડિયો લેક્ચરની અંદરમાં જ્યારે મળશું ત્યારે દલીલની પ્રમાણભૂતતા અપ્રમાણભૂતતા, પ્રમાણભૂતના ઉદાહરણ લેશું, અપ્રમાણભૂતના ઉદાહરણ લેશું અને તેને આધારે જે તે દલીલ છે એનો આપણે નિર્ણય કરશું અને એ બોર્ડમાં પૂછાતા આ 3 ગુણનો પ્રશ્ન અને 5 ગુણના પ્રશ્નના સંદર્ભની અંદરમાં વાત કરશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આવજો. ફરી ધન્યવાદ. આટલું વાંચી લેજો, આટલું તૈયાર કરી લેજો એટલે આ 2 ગુણ આપણા નાના નાના પ્રશ્નની અંદરમાં પાકા થઈ જાય.